હવે જોઈએ જિલ્લાના સમાચારો। ગુજરાત રાજ્ય વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી તડવિયાના હસ્તે ખાતર અને બિયારણનું આદિવાસી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીના હસ્તે પ્રારંભમાં વિતરણ હેઠળ જિલ્લાના 2825 આદિજાતિ ખેડૂતોને ₹70.62 લાખ રૂપિયાના ખર્ચે ખાતર બિયારણ વિતરણ હાથ ધરાયું છે। 0 થી 20 સ્કોર ધરાવતા અને FRAની સનદ ધરાવતા લાભાર્થીઓને લાભાર્થી ફાળા દીઠ ₹500 ની સામે અંદાજે 2500 થી ₹3000 ની કિંમતના આ ખાતર બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અહીં ઉલ્લેખનીય છે કે સદરુ યોજના હેઠળ શાકભાજીમાં કારેલા, દૂધી, ટામેટા, ભીંડા અને રીંગણના બિયારણ તેમજ યુરિયા, DAP અને પોટાશ ખાતર પણ પૂરું પાડવામાં આવે છે। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી DK બારિયા, GFCના રિજિયોનલ મેનેજર NG જાદવ, GSFC એગ્રોટેક લિમિટેડના ગિરીશભાઈ V, હિસાબી અધિકારી SB ભૂસારા તેમજ લાભાર્થી ખેડૂતભાઈ બહેનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। દીપક જગતાપ, V ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।